વાત કરીએ તો વાહવાહી લૂંટતા ધારાસભ્યનો લોકોએ ઉધડો લઈ લીધો। હળવદ ધાંગધ્રાના ધારાસભ્યનો લોકોએ ઉધડો લીધો છે। લોકોએ કહ્યું, કામ નહીં કરો તો વિસાવદરવાળી થશે। ધારાસભ્ય પ્રકાશ વરમોરા સોશિયલ મીડિયામાં જબરદસ્ત ઘેરાયા છે। શિક્ષક નહીં હોવા સહિતના મુદ્દાને લઈને લોકોએ રોષ વ્યક્ત કર્યો હતો। ધારાસભ્ય સોશિયલ મીડિયામાં મોટા દાવા કરતા હોવાનો પણ દાવો કરવામાં આવ્યો છે। તો ધારાસભ્ય જ્યારે લોકોને મળવા ગયા હતા ત્યારે પણ લોકોના રોષ હતો તેનો સામનો કરવો પડ્યો હતો। ત્યારે સાથે જ સોશિયલ મીડિયામાં તેઓએ અનેક દાવા કર્યા છે કે મેં આટલા વિસ્તારમાં આટલા કામ કરી લીધા છે, પરંતુ લોકોથી છૂપું નથી રહેતું। તમામ વિસ્તારમાં લોકોની આંખો સજાગ છે, લોકો જોઈ રહ્યા છે કે કેટલા કામ થયા છે અને નથી થયા। ત્યારે ખોટી વાહવાહી લૂંટતા ધારાસભ્યને લોકોના રોષનો સામનો કરવો પડ્યો છે। વધુ અપડેટ સાથે સંવાદદાતા જગદીશ અમારી સાથે જોડાઈ ગયા છે। જગદીશ, ધારાસભ્યને સોશિયલ મીડિયામાં લોકોના રોષનો સામનો કરવો પડ્યો। જે પ્રકારે વાત કરવામાં આવે તો હળવદ ધાંગધ્રાના ધારાસભ્ય છે પ્રકાશભાઈ વરમોરાને છેલ્લા કેટલાક સમયથી સોશિયલ મીડિયામાં વિશ્વગુરુ અને યોગ કરવાની વાત કરી રહ્યા છે અને તેને લઈને જ અલગ અલગ જગ્યાએ રોષ પણ જોવા મળી રહ્યા છે। તો સાથે જ કામગીરીને લઈને લોકો પણ હવે સોશિયલ મીડિયામાં અલગ અલગ પોસ્ટ કરી રહ્યા છે। સાથે જ વાત કરવામાં આવે તો ધારાસભ્ય ફોન નહીં ઉપાડતા હોવાની સાથે જ રોડ રસ્તા બાબતે યોગ્ય રજૂઆત પણ નહીં સાંભળતા હોવાનું, સાથે જ ખેડૂતોને ખાતર નહીં મળતું હોવાનું અને ફક્ત સોશિયલ મીડિયામાં ફાંકા ફોજદારી કરતા હોવાના અલગ અલગ લોકો દ્વારા કોમેન્ટ કરવામાં આવી છે અને તેને લઈને જ સોશિયલ મીડિયામાં પ્રકાશભાઈ વરમોરા જે વાહવાહી લૂંટવાનો પ્રયત્ન કરતા હતા તેમાં જ લોકોમાં રોષ ફાટી જોવા મળ્યો છે। ભાવિની જગદીશ, આભાર માહિતી માટે। તો પ્રકાશ વરમોરા હળવદ ધાંગધ્રા બેઠક પરથી ધારાસભ્ય, જેમણે સોશિયલ મીડિયામાં અનેક દાવા તો કર્યા, પરંતુ લોકોએ આ દાવાની એમને બતાવી દીધું કે ખરેખરમાં તમે કામ કેટલું કર્યું છે। તમે વાતો તો મોટી કરો છો, પરંતુ ગ્રાઉન્ડ લેવલે કામ પણ કરતા જાઓ। એક પછી એક પોસ્ટ ધારાસભ્ય જે સોશિયલ મીડિયામાં મૂકતા હતા, પરંતુ સોશિયલ મીડિયામાં જ લોકોના રોષનો સામનો ધારાસભ્ય કરવાનો વારો આવ્યો છે। એક કામ કર્યું અને વાહવાહી લૂંટવાની જે આદત ધારાસભ્યોને પડી ગઈ છે કે એક કામ કરે અને ગામમાં વાહવાહી લૂંટવા નીકળી પડતા હોય છે, પરંતુ જે અનેક રજૂઆતો લોકોની છે એ સાંભળવાને બદલે વાહવાહી લૂંટવાના જે કામ ધારાસભ્યો કરે છે એમના માટે આ સપક બરાબર છે, કારણ કે લોકોના રોષનો સામનો ગમે ત્યાં કરવો પડી શકે છે।